હોળી આવે અને કેસુડાના રંગબેરંગી ફૂલોને યાદ કેમ ન કરાય? આજે આપણે કેમિકલ યુક્ત રંગોથી ધૂળેટી રમીએ છીએ, પણ એક સમય એવો પણ હતો કે કેસુડાના રંગોથી જ ધૂળેટીની ઉજવણી થતી હતી. કેસુડો એ માત્ર ધૂળેટી રમવા માટે જ નહીં, પરંતુ આયુર્વેદ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ ઉત્તમ માનવામાં આવે છે. અમરેલી જિલ્લાના ગીર પંથકમાં ઠેક ઠેકાણે કેસુડો 16 કળાએ ખીલી ઉઠીને સૌંદર્ય પાથરી રહ્યો છે. ત્યારે સાંભળો અમરેલીના કવિ રોહિત જીવાણી આ વસંત અને કેસુડાના કેવા ગુણ ગાઈ રહ્યા છે. વસંતની સાચી ઓળખ ગણીએ તો કેસુડો છે, અને મારી દ્રષ્ટિએ તો વેલેન્ટાઇન ડે એટલે કે વસંત પંચમીનું પુષ્પ જ કેસુડો હોવો જોઈએ. કેસુડો એ આપણા જંગલોની શાન છે કે આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી જે પગલા વસંતના. તો આ રીતે અત્યારે જ્યારે વસંત પંચમી જે આપણો ખરો વેલેન્ટાઇન છે, અને ત્યારથી લઈને ધૂળેટીનો જે રંગોત્સવ છે એ પણ આપણને એક પ્રેમનો મેસેજ આપે છે. કેસુડો આયુર્વેદ પ્રમાણે કુદરતે આપેલી અનુપમ ભેટ છે. કેસુડો અનેક રોગ માટે સંજીવની જડીબુટ્ટીથી જરાય કમ નથી. જો કે હવે આપણે સૌ એલોપેથિક દવાઓ તરફ વળી ગયા છે, જેના કારણે આવી અદ્ભુત ઔષધિઓ વિશે આપણે ઓછા જાણકાર છીએ. ત્યારે અમરેલી આયુર્વેદિક દવાખાનાના વૈદ્ય દીક્ષિતા ભંડેરીએ કેસુડાના વિવિધ ઉપયોગી ફાયદાઓ વિશે જાણકારી આપી હતી. કેસુડાને સૌથી વધારે નાના બાળકોને જ્યારે ઓરી અછોબડા આવ્યા, જ્યારે ગરમીના રોગો નીકળતા હોય ત્યારે એનો આપણે રાત્રે પલાળીને ગરમ પાણીમાં પલાળીએ સવારે, અને સવારે એનો ઉપયોગ આપણે નાવા તરીકે કરી શકીએ. બીજો, જ્યારે નાના બાળકોને સૌથી વધારે નસકોરી ફૂટતી હોય ત્યારે આપણે એનો ઇન્ટરનલ યુઝ કરી શકીએ. ઇન્ટરનલ યુઝ એટલે કે આપણે એનો ઉકાળો બનાવીએ, એમાં સાકરનો ભૂકો મિક્સ કરીએ અને એ બાળકોને પીવા માટે આપી શકીએ છીએ. એટલે કે પિત્તને લગતા જે પણ રોગો છે એમાં આપણે કેસુડાનો ફૂલનો ઉપયોગ અઢળક રીતે કરી શકીએ છીએ. તો બહુ ગુણકારી એવો આ કેસરિયો કેસુડો ફાગણી હોળી ધૂળેટીના પર્વ માટે વિશેષ મહત્વનો છે. કેસુડાનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. કેસુડો ધાર્મિક દ્રષ્ટિએ કેટલો પવિત્ર છે, આવો સાંભળીએ. બ્રહ્મ વૃક્ષ કહેવામાં આવે છે. સાથે સાથે ચંદ્રનું આ પવિત્ર વૃક્ષ છે. કેસુડાના સૂકા લાકડા યજ્ઞમાં પણ વપરાય છે. કેટલાક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીઓનો દંડ કેસુડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. ધાર્મિક ક્રિયામાં કૃષ્ણ પૂજા, વિષ્ણુ પૂજા, લક્ષ્મી પૂજા, અભિષેકમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.